હોટલાઇન ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો વાત વિક્રમ વકીલની. નમસ્કાર મિત્રો, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આપણે આજે વાત કરવી છે જયા બચ્ચનની નહીં. જયા બચ્ચન વિશે તો છેલ્લા ઘણા દિવસથી ઘણી બધી ચર્ચા થઈ રહી છે, પણ જયા બચ્ચન અને સોનિયા ગાંધી, બચ્ચન ફેમિલી અને ગાંધી ફેમિલી વચ્ચેના અંગત સમીકરણો, રાજકીય સમીકરણો અને કઈ રીતે આજે પરિસ્થિતિ બદલાતી નજર આવી રહી છે એ વિશે. શું સોનિયા ગાંધી જયા બચ્ચનનો રાજકીય ઉપયોગ કરી રહ્યા છે કે અને જયા બચ્ચન એટલા બાળક બુદ્ધિ છે કે રાજકીય ઉપયોગ થવા દે છે? એ પણ એક ચર્ચાનો વિષય છે. હમણાં આપણે જોયું કે રાજ્યસભામાં જયા બચ્ચને ઉપરાજ્યપાલ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરપર્સન સાથે બોલાચાલી કરી અને આ બોલાચાલી થઈ પછી સોનિયા ગાંધી, જયા બચ્ચન સહિતના વિરોધ પક્ષના, ઇન્ડિયા ગઠબંધનના બધા સંસદ સભ્યો બહાર નીકળી ગયા. બહાર નીકળીને જયા બચ્ચને પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને એમાં ધનખડ જે રાજ્યસભાના ચેરપર્સન છે એમની વિરુદ્ધ ઘણા નિવેદનબાજી થઈ. એ વિડીયોમાં આપણે જોયું કે પાછળ ઊભા સોનિયા ગાંધી જયા બચ્ચનને એન્કરેજ કરતા હતા બોલવા માટે. અને એના થોડા 2 દિવસ પહેલા એક બીજો પણ વિડીયો સામે આવ્યો હતો જેમાં પહેલી વખત ઘણા વર્ષો એટલે 30 વર્ષ પછી, કદાચ 25-30 વર્ષ પછી જયા બચ્ચન અને સોનિયા ગાંધી એકબીજા સામે હસ્યા હોય એવું જોવા મળ્યું હતું. એકાએક એવું તો શું થઈ ગયું કે સોનિયા ગાંધીને બચ્ચન કુટુંબ માટે કૂણા પડ્યા. છેલ્લે હમણાં લગભગ 1 વર્ષ પહેલા જ્યારે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કાઢી હતી ત્યારે બચ્ચન કુટુંબના વહુ ઐશ્વર્યા રાય સામે વિરુદ્ધ એકદમ બધી કોમેન્ટ કરી હતી. આ પેલી નેશનલી ઐશ્વર્યા રાય, એનો નાચ જુઓ બધા, એ પ્રકારનું નિવેદન કર્યું હતું. અને એકાએક જયા બચ્ચન બધું ભૂલી ગયા, જૂની દુશ્મનાવટ ભૂલી ગયા અને ફરીથી પાછા સંબંધ તાજા થયા. આ પ્રશ્નનો જવાબ મેળવતા પહેલા આપણે થોડા વર્ષો પાછળ જઈએ, થોડા એટલે ઘણા બધા વર્ષો, જ્યારે અમિતાભ બચ્ચનના અને જયા બચ્ચનના લગ્ન નહોતા થયા. સોનિયા ગાંધી પણ રાજીવ ગાંધીના પ્રેમમાં હતા અને પહેલી વખત ભારત આવ્યા હતા. આપમાંથી કદાચ ઘણાને ખ્યાલ નહીં હોય કે બચ્ચન કુટુંબ અને ગાંધી કુટુંબ વચ્ચેનો સંબંધ જવાહરલાલ નહેરુ વખતનો છે. જવાહરલાલ નહેરુ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચન, જેઓ ખૂબ સારા ઉત્તમ કક્ષાના કવિ, લેખક હતા, હવે ગુજરી ગયા ઘણા વર્ષો થયા, એમને જવાહરલાલ નહેરુ સાથે ખૂબ અંગત સંબંધ હતા. નહેરુજી પણ સિનિયર બચ્ચનને એટલે હરિવંશરાય બચ્ચનને ખૂબ માન આપતા. એમને ઘણી સારી સરકારી પોસ્ટ પણ આપેલી, વિદેશ પણ એમને મોકલાતા બધું અભ્યાસ માટે. અને ત્યારથી ઇન્દિરા ગાંધી અને હરિવંશરાય બચ્ચનના પત્ની તેજી બચ્ચન એટલે કે અમિતાભ બચ્ચનના વાઇફ, બંનેના વચ્ચેના બહેનપણા શરૂ થયા. બંને ખૂબ ગાઢ મિત્રો હતા. દિલ્હી તે વખતે લગભગ હરિવંશરાય અને તેજી બચ્ચન દિલ્હી રહેતા અને દિલ્હીમાં બંનેના કુટુંબને એકબીજા ત્યાં અવર જવર ચાલુ રહેતી. જ્યારે રાજીવ ગાંધી એ સોનિયા ગાંધી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું અને સોનિયા ગાંધી પ્રથમવાર ભારત આવ્યા ત્યારે એમને હિન્દી જરા પણ નહોતું આવડતું, સ્વાભાવિક છે. એ વખતે શરૂઆતમાં રાજીવ ગાંધીને થોડો ખચકાટ હતો કે કદાચ ઇન્દિરા ગાંધી વહુ તરીકે સોનિયા ગાંધીને સ્વીકારશે કે નહીં. એટલે સોનિયા ગાંધીનો ઉતારો બચ્ચન કુટુંબને રાખવામાં આવ્યો હતો. તેજી બચ્ચન, હરિવંશરાય બચ્ચન, અમિતાભ બચ્ચન અને અમિતાભ બચ્ચનના ભાઈ અજિતાભ બચ્ચન એ સોનિયા ગાંધીને ખૂબ સારી રીતે રાખ્યા. ઘરને એક ઘરની વ્યક્તિ હોય એ રીતે ત્યાં રહ્યા સોનિયા ગાંધી. અને અમિતાભ બચ્ચન અને સોનિયા ગાંધી વચ્ચે ભાઈ બહેનના સંબંધો હતા એવા. ત્યાર પછી ઇન્દિરા ગાંધીએ લગ્નની હા પાડી. લગ્ન થયા પછી પણ હિન્દી શીખવા માટે તેજી બચ્ચન પાસે સોનિયા ગાંધી બચ્ચન કુટુંબના ઘરે જતા હતા. આ ગાઢ સંબંધ ઘણો લાંબો ચાલ્યો. ઇન્દિરા ગાંધીની હત્યા થઈ એ પહેલાની એક વાત કરી લઈએ. અમિતાભ બચ્ચનને જ્યારે કુલીના શૂટિંગ વખતે 1980ની આસપાસ ખૂબ ગંભીર ઈજા થઈ હતી અને લગભગ મરણ પથારીયા હતા અને મુંબઈની જસલોક હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારે ખાસ એમની ખબર કાઢવા માટે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ખાસ મુંબઈ આવ્યા હતા, હોસ્પિટલ ગયા હતા, કુટુંબને સાંત્વના આપી હતી અને હિંમત રાખવા કહ્યું હતું. અને એ સમાચાર એ જમાનામાં અમે તો કદાચ સ્કૂલમાં ભણતા હતા પણ ખૂબ ચર્ચાસ્પદ બન્યા હતા. હવે જ્યારે ઇમરજન્સી આવી
ત્યારે એક વાત એવી પણ હતી કે ઇમરજન્સીમાં જે પ્રેસ પર સેન્સરશિપ નાખવામાં આવેલી 1975-74ની સાલમાં ઇન્દિરા ગાંધીએ કટોકટીની જાહેરાત કરી હતી અને પ્રેસ પર સેન્સરશિપ નાખી હતી. એમાં ફિલ્મ મેગેઝિનોને પણ આવરી લેવામાં આવ્યા હતા. એટલે ફિલ્મ મેગેઝિનોના માલિકો તંત્રને એમ લાગ્યું કે અમિતાભ બચ્ચન એમનાથી નારાજ ચાલતા હોવાથી અમિતાભ બચ્ચને એમને હેરાન કરવા માટે ફિલ્મ મેગેઝિનો પર પણ સેન્સરશિપ લગાવી છે. જોકે આ એક અફવા હતી અને એમાં કોઈ સત્ય નહોતું, પરંતુ લગભગ ઘણા 3 થી 4 વર્ષ સુધી ત્યાર પછી દેશના દરેક ફિલ્મ મેગેઝિને અમિતાભ બચ્ચનનો બહિષ્કાર કર્યો હતો. અમિતાભ બચ્ચનની જ્યારે દીવારથી માંડીને શોલેથી માંડીને કભી કભી અને એ બધી સુપરહિટ ફિલ્મો આવી હતી, ત્રિશુલ, મુકદ્દર કા સિકંદર, એ વખતે દેશનું એક પણ ફિલ્મ મેગેઝિન અમિતાભ બચ્ચનનું નામ અને ફોટો સુદ્ધા છાપતું નહોતું. એ વખતે ટીવી ચેનલો હતી નહીં, ફક્ત અખબારો અને ફિલ્મ મેગેઝિનો, ઇન્ટરનેટ મીડિયા પણ નહોતું. એના આધારે પબ્લિસિટી મળતી હતી ફિલ્મને. અને અમિતાભ બચ્ચનનો બહિષ્કાર થાય એટલે સ્વાભાવિક છે કે અમિતાભ બચ્ચનની ફિલ્મને પણ પ્રસિદ્ધિ મળે નહીં. આમ છતાં અમિતાભ બચ્ચન ખૂબ મોટા સુપરસ્ટાર થયા, ખૂબ સારું કામ કર્યું. એમનો ફેન ફોલોઈંગ આજે પણ એટલા જ છે. પછીના વર્ષોમાં જ્યારે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ અને રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા, ત્યારે રાજીવ ગાંધીએ એમના મિત્ર અમિતાભને વિનંતી કરી કે એમને સપોર્ટ કરવા એ પણ રાજકારણમાં આવે. અમિતાભે લાગણીવશ થઈને એમનું રાજકારણ સાથે કોઈ લેવા દેવા હતી નહીં અને એમને રસ પણ નહોતો. આમ છતાં એમને મદદ કરવા તેઓ કોંગ્રેસમાં જોડાયા. અલ્હાબાદથી લોકસભાની ચૂંટણી લડ્યા અને બહુગુણા, જે એમ મનાતું હતું કે બહુગુણાને હરાવવા અલ્હાબાદથી ઇમ્પોસિબલ છે, એની સામે અમિતાભ બચ્ચન લાખો મત, લગભગ 2-3 લાખ કે વધારે મતોથી જીત્યા અને કોંગ્રેસના સંસદ સભ્ય બન્યા. સંસદ સભ્ય બન્યા પછી મને લાગે કે ગણતરીના અડધો ડઝન વાર સંસદમાં ગયા હશે અને પછી એમણે ક્યાંક રાજકારણ છોડવાની જાહેરાત કરી. એમને રાજકારણ કટ્યું નહીં, એમને મજા નહીં આવી. એ વખતે બોફોર્સ કૌભાંડ ખૂબ ગાજ્યું. બોફોર્સ તોપ જે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે સંરક્ષણ મંત્રાલય ખરીદી, એમાં મોટી કટકી થઈ હોવાની વાતો પુરાવા સાથે બહાર આવવા માંડી. કેટલાક મીડિયા સેક્શને એમ પણ આક્ષેપ કર્યા કે અમિતાભ બચ્ચન અને રાજીવ ગાંધીએ ભેગા મળીને કટોકટી કરી અને કટકી કરી છે, સોરી, આ કૌભાંડમાંથી કટકી કરી છે. સત્ય એવું હતું નહીં. અમિતાભે બદનક્ષીના કેસ કર્યા અને અમિતાભની જીત પણ થઈ હતી, એટલે આક્ષેપો ખોટા હતા. પણ કોઈ પણ કારણસર અમિતાભે રાજકારણ છોડી દીધું. ત્યાર પછીના વર્ષોમાં રાજીવ ગાંધીની હત્યા થઈ. ત્યાર પછી એ દિવસો દરમિયાન પછીના દિવસોમાં પણ અમિતાભ બચ્ચનનું કુટુંબ, અમિતાભ બચ્ચન અને સોનિયા ગાંધીની પડખે ઉભા રહ્યા સતત. અને એ વખતના ફોટોગ્રાફ્સ અને જે કંઈ વિડીયોઝ હતા એમાં પણ આ બાબત પુરાવા દેખાય છે. ત્યાં સુધી બધું સમસૂત્ર ચાલતું હતું. ત્યાર પછી કંઈક વર્ષોમાં એવું કંઈક થયું કે બચ્ચન કુટુંબ અને ગાંધી કુટુંબ વચ્ચે અબોલા થઈ ગયા એકદમ. હવે આ સંબંધ બગડવાના કારણમાં કેટલાક અલગ અલગ કારણ આપે છે. એક કારણ એવું આપે છે કે બોફોર્સના જે પૈસા હતા એમાંથી કદાચ અમિતાભ બચ્ચને નહીં તો એના ભાઈ અજીતાભ બચ્ચને કંઈક કર્યું હતું અને સોનિયા ગાંધીને કોઈક રીતે પૈસાની જરૂર પડી, એ વખતે પૈસા આપી નહીં શક્યા. એક કારણ એવું આવે છે. આ સાચું ખોટું આપણને ખબર નથી, ગોસિપ પણ હોઈ શકે. બીજું કારણ એક એવું આવે છે કે રાહુલ ગાંધીને વિદેશ ભણવા જવા માટે જવું હતું અને સોનિયા ગાંધીને પૈસાની જરૂર હતી. તે વખતે અમિતાભ બચ્ચનને વિનંતી કરી, પણ અમિતાભ બચ્ચને પૈસાની સગવડ કરી શક્યા નહીં. એનું માથું સોનિયા ગાંધીને લાગ્યું. એક કારણ આ પણ છે. આપણને ખબર નથી આ કારણ કેટલું સાચું છે. જે કોઈ કારણ હોય, પણ બંને વચ્ચે મનદુખ એટલા બધા વધી ગયા કે છેલ્લે તો જ્યારે અમિતાભ બચ્ચન થોડા વર્ષો પહેલા, એટલે કે મને લાગે 15-20 વર્ષ પહેલા ખૂબ બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ થયા હતા, તે વખતે યુપીએ શાસન સરકાર હતી, ત્યારે ઇન્કમ ટેક્સના અધિકારીઓને મોકલીને હોસ્પિટલમાં આઈસીયુમાં અમિતાભ બચ્ચનની પાસે નિવેદન લેવા અધિકારીઓ ગયા હતા અને ત્યાં એમના નિવેદન પર સાઇન કરાવી હતી. આ બાબત એ અમરસિંહ, જે સમાજવાદી પાર્ટીના નેતા હતા, હવે ગુજરી ગયા છે, એમને અને અમિતાભ બચ્ચનને ખાસ મિત્રતા હતી અને અમરસિંહે ખૂબ ચાપખા ગાંધી કુટુંબ વિરુદ્ધ માર્યા હતા અને કોંગ્રેસને વિરુદ્ધ પણ ખૂબ બોલ્યા હતા. એ વખતે ઘણા એમ કહે છે કે અમરસિંહને હિસાબે પણ ગાંધી કુટુંબ અને બચ્ચન કુટુંબ વચ્ચેની તડપ ખૂબ વધી ગઈ. એક ઇન્ટરવ્યુમાં જ્યારે અમિતાભ બચ્ચનને પત્રકારે પૂછ્યું કે ભાઈ તમારે ગાંધી કુટુંબને શું, એટલે શા માટે તમારા સંબંધ બગડ્યા અને તમે શું માનો છો? રાહુલ ગાંધીએ કોઈક નિવેદન કર્યું હતું અમિતાભ બચ્ચન કે અભિષેક બચ્ચન વિરુદ્ધની બાબતે. ત્યારે અમિતાભે કહ્યું હતું કે વો રાજા હૈ, હમ રંક હૈ. બસ એ સિવાય એણે કઈ બીજી કોમેન્ટ કરી નહોતી.
અચ્છા, એ સમયગાળા દરમિયાન જ્યારે અશોક ચૌહાણ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી હતા કોંગ્રેસના તરફથી, ત્યારે જે કેબલ બ્રિજ મુંબઈમાં બન્યો એનું ઉદ્ઘાટન પ્રસંગ હતો. અશોક ચૌહાણને કદાચ એટલી બધી ખબર નહોતી કે આ ગાંધી કુટુંબને, બચ્ચન કુટુંબ માટે આટલી બધી નફરત છે, એટલે એમણે અમિતાભ બચ્ચનને પણ ગેસ્ટ તરીકે બોલાવ્યા, એમને સ્ટેજ પર બેસાડ્યા. આ વાત દિલ્હી પહોંચી ગઈ. ઇમિડિયેટ ત્યાંથી ફોન આવ્યો અને કંઈક એવું નોંધાયું કે અમિતાભ બચ્ચને સ્ટેજ પરથી ઉતરીને ચાલ્યા જવું પડ્યું. અશોક ચૌહાણનું મોઢું પડી ગયું અને ત્યાર પછી એમને જયારે પૂછવામાં આવ્યું પત્રકારે, તેમણે કોઈ જવાબ ન આપ્યો, નો કોમેન્ટ કરીને આખી વાત ટાળી દીધી. જ્યારે એશિયન ગેમ્સ દિલ્હીમાં યોજાયા ત્યારે મુખ્યમંત્રી તરીકે દિલ્હીમાં શીલા દીક્ષિત હતા. શીલા દીક્ષિતને પણ કદાચ આ આટલી બનાવ બચ્ચન કુટુંબ માટે અણગમો છે ગાંધી કુટુંબને એ ખબર નહીં હોય, એટલે એમણે અભિષેક બચ્ચને એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યા. આમંત્રણ આપ્યું અને નામ એમનું આમંત્રણ પત્રિકામાં છપાઈ પણ ગયું. પછી કંઈક એવું બન્યું કે છેલ્લી ઘડીએ એમને ના પાડવી પડી અભિષેક બચ્ચને કે ભાઈ તમારે નથી આવવાનું. આ વખતે પણ શંકાની સોય સોનિયા ગાંધી તરફ તકાઈ હતી કે ભાઈ સોનિયા ગાંધીએ વિરોધ કર્યો. આટલું બધું બંને કુટુંબ વચ્ચે કડવાશ હોવા છતાં છેલ્લા થોડા દિવસોથી સોનિયા ગાંધી અને જયા બચ્ચન પહેલી વાર એકબીજા સાથે જાણે કે બહુ સારા સંબંધ હોય અને કઈ ખરાબ સંબંધમાં કંઈ થયું જ નહીં હોય અને એકદમ કોડિયલી મળ્યા, હસ્યા. સોનિયા ગાંધીએ જયા બચ્ચનને સપોર્ટ કર્યો. દિલ્હીના મારા સૂત્રો કહે છે કે આનું પાછળનું એક કારણ એ છે કે સોનિયા ગાંધી હવે કોઈ પણ ભોગે સમાજવાદી પક્ષ અને ઇન્ડિયા ગઠબંધનના બીજા પક્ષ સાથે સંબંધ બગાડવા માંગતા નથી. જયા બચ્ચન સમાજવાદી પક્ષ તરફથી રાજ્યસભામાં ચૂંટાઈને આવ્યા છે અને અખિલેશ યાદવ જયા બચ્ચન અખિલેશ યાદવને પુત્ર સમાન માને છે. અખિલેશ યાદવમાં યુપીની ચૂંટણી વખતે, ઉત્તર પ્રદેશની ચૂંટણી વખતે કોંગ્રેસ માટે અનિવાર્ય છે. એમના સપોર્ટ વગર કોંગ્રેસ બેઠક જીતી શકે એવું નથી વધારે. તો એટલે અખિલેશ યાદવને ખુશ રાખવા માટે પણ સોનિયા ગાંધીએ જયા બચ્ચનને સાચવવા પડે છે અને આ રીતે સોનિયા ગાંધી જયા બચ્ચનનો ઉપયોગ કરે છે અને બીજી તરફ જયા બચ્ચનને આ ખબર હોવા છતાં પણ ઉપયોગ થવા દે છે, કારણ કે એમનો પણ એક પ્રકારનો અહમ સંતોષાય છે કે ભાઈ જો સોનિયા ગાંધીએ આટલા વર્ષો પછી બી મારી સાથે સામેથી મારે સંબંધ બાંધવા ફરીથી આવવું પડ્યું મારી પાસે. આ એક ફિલ્મ અને રાજકારણનું આ સમન્વયને આવી ચર્ચાઓ ઘણી વખત ઘણા બધા કિસ્સાઓ બનતી હોય છે. એમાં સત્ય હકીકત તો ફાઇનલી કોઈ પુરાવા સાથે બહાર આવતી નથી, પરંતુ જે દિલ્હીના ગલિયારોમાં વાત થઈ રહી છે, મુંબઈના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વાત થઈ રહી છે, એ અમે સોર્સને ફોન કરીને જાણવાની કોશિશ કરી ત્યારે અમને આ ખબર પડી. હવે આપણે જ્યારે સંસદનું સત્ર ફરી શરૂ થશે ત્યારે જ ખરેખર તો જોઈ શકીશું કે સોનિયા ગાંધી અને જયા બચ્ચનની મિત્રતા લાંબો સમય ટકી રહે છે કે નહીં. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ